ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે તો જો સવારમાં વાસણ હાથમાં આવી ગયા. વાસણ ઠંડી એવી છે, સારું એવું થાય કે કોઈક ચપટી વગાડીને વાસણ થઈ જતા હોય. આપણે તો પછી આજે જો ટમેટા બહુ મસ્ત હતા ને તો કીધું ચાલો આજ તો ટમેટાનું સૂપ બનાવી નાખીએ. તો આપણે ટમેટા બાફવા મૂકી દીધા ને જો કેવા મસ્ત બફાઈ ગયા છે. આપણને તો ટમેટાનું સૂપ બહુ ભાવે. તમને કોઈને ભાવે કે નહીં કોમેન્ટ કરજો. પછી આપણે ટમેટાના છે ને છોતરા છોતરા કરી નાખ્યા જો, અને સમોસા સૂપ લઈને બેસી ગયા જમવા. તો મારા પતિદેવ કે મને તો કે આ કચોરામાં જ આપ જમવા કે બોલ. એને અગાઉ લઈ જ લીધું હતું. એને એમ બહુ સૂપ ભાત ભાવે. આપણે તો ડીશમાં જ લીધું હતું. તો ડુંગળી, સૂપ ભાત, પાપડ, છાશ અને જો કેવું મસ્ત રમણું કર્યું. પછી આપણે તો જો કટલેરી સરખી કરવાની હતી ને તો પછી આપણે એ કામ માંડ્યા કરવા. કીધું ચાલ હવે આ કામ પતાવી દઉં ફટાફટ, કેમ કે મેરેજ ગયા એટલે બધું રેણ બફણ થઈ ગયું હતું. તો પપ્પા આવી ગયા બેસવા માટે. તો પછી આપણે તો છે ને મેથીની કોફી બનાવી. તમે કોઈ ક્યારે પીધી છે કે નહીં મેથીની કોફી? એકવાર ટ્રાય કરજો, બહુ મજા આવે. અને આમાં પતિદેવ જો નખ કાપે જ ઘરમાં, કપાય કે નહીં કોમેન્ટ કરજો. પછી આપણે કેન્ડી ખાવાનું મન થયું તો જો પછી કેન્ડી લઈ આવ્યા. ચાલો અમે કેન્ડી ખાઈને તમે છે ને સબસ્ક્રાઈબ કરી દો બધા. ચાલો, ગુડ નાઇટ.